બજેટ રજૂ થઈ ગયું છે, પરંતુ બજેટ રજૂ થતાની સાથે જ એવા 6 મોટા ફેરફારો થઈ ગયા છે કે જેની અસર આવનારા સમયમાં તમારા જીવનમાં થવાની છે. પરંતુ કયા કયા ફેરફારો થયા છે એ જો તમારે જાણવું હોય ને તો ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. હું છું આપનો દોસ્ત કરણ ચોટલા. સૌથી મોટો જે ફેરફાર કરવામાં આવ્યો છે એ બજેટની અંદર સિગરેટ પાન મસાલાને લઈને કરવામાં આવ્યું છે. ખાસ કરીને આની અંદર 40% જીએસટી ઉમેરવામાં આવ્યું છે. 1 ફેબ્રુઆરીથી પાન મસાલા, ખૈની અને ગુટખા જેવા તમાકુ ઉત્પાદનો ઉપર 40% જીએસટી લાગશે. અત્યાર સુધી આના ઉપર 28% જીએસટી હતો. સિગરેટ પર તેની લંબાઈના આધારે નવી એક્સાઇઝ ડ્યુટી પણ લાગુ પડશે. 2.5 થી લઈને 8.5 પ્રતિ સ્ટિક સુધી આ એક્સાઇઝ ડ્યુટી લાગશે. આ ઉપરાંત તમાકુ ઉત્પાદનોની જેમ સિગરેટ પર 40% જીએસટી પણ લાગશે. જોકે બીડી ઉપર રાહત છે. જીએસટી ને 18% કરી દેવામાં આવી છે. આ બદલાવથી રિટેલ માર્કેટમાં સિગરેટ અને તમાકુની ઉત્પાદનોની કિંમતોમાં 15 થી 40% સુધીનો ઉછાળો આવશે. જો કે આ ફેરફારથી સરકારની તિજોરીમાં ઘણો મોટો ફેરફાર થશે. સરકારની આવક વધી શકે છે. બીજો ફેરફાર, હવે આગળના સમયમાં જેટલા પણ લોકો ડ્રાઇવિંગ કરે છે એ બધા જ લોકોને, જેમની પાસે ફાસ્ટેગ છે, એ બધા લોકોને કેવાયબી વેરિફિકેશનની કોઈ જ જરૂર નથી. અત્યાર સુધી શું થતું હતું કે કેવાયબી જે વેરિફિકેશન છે એ ફરજિયાત સરકારે કરાવી નાખ્યું હતું, પરંતુ 1 ફેબ્રુઆરી 2026 થી આ ફરજિયાત નથી, ફરજિયાત છે. જે કાર પર પહેલાથી જ ફાસ્ટેગ લાગેલું છે તેમના માલિકોને પણ હવે રૂટીન કેવાયબી કરવાની જરૂર નથી. આનાથી વાહન માલિકોને માન્ય દસ્તાવેજો હોવા છતાં લાંબી વેરિફિકેશન પ્રક્રિયા માટે રાહ જોઈ નહીં પડે. જો કે એનો મતલબ એમ નથી કે આગળના સમયમાં વેરિફિકેશન કરાવવું જ નહીં પડે. જો ફાસ્ટેગનો ખોટી રીતે ઉપયોગ કરવામાં આવતો હશે તો ચોક્કસથી તમારે કેવાયબી ફરજિયાત કરવું પડશે. ત્રીજું છે, કોમર્શિયલ સિલિન્ડરના ભાવ 50 રૂપિયા સુધી વધી ગયા છે. આજથી 19 કિલોવાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડર 50 રૂપિયા સુધી મોંઘો થઈ ગયો છે. દિલ્હીમાં તેની કિંમત 49 રૂપિયા વધીને 1740.50 થઈ ગઈ છે. આના પછીનો જે ફેરફાર છે એ મહત્વનો છે. વ્યાજ દરોમાં ફેરફાર થવાના છે અને વ્યાજ દર ઘટી શકે છે. કેટલા? 0.25% સુધી ઘટી શકે છે. આરબીઆઈની મોનેટરી પોલિસી કમિટીની મીટિંગ 4 થી 6 ફેબ્રુઆરીમાં છે. આ નાણાકીય વર્ષ 2025-26 ની છેલ્લી મીટિંગ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ મીટિંગમાં આરબીઆઈ વ્યાજ દરમાં 0.25% નો ઘટાડો કરીને 5% કરી શકે છે. જો આવું થશે તો તમારી લોન અને ઈએમઆઈ બંનેમાં ઘટાડો જોવા મળશે. આના બાદ જે ફેરફાર કરવામાં આવી શકે છે અને એ છે ફેબ્રુઆરીના અંદર એવિએશન ફ્યુલના જે ભાવ છે એમાં ઘટાડો જોવા મળી શકે છે, જેનાથી આગળના સમયમાં હવાઈ મુસાફરી સસ્તી થઈ શકે છે. તેલ કંપનીઓએ એવિએશન ફ્યુલના ભાવ આશરે 1000 રૂપિયા ઘટાડ્યા છે. ભાવમાં આવેલા ઘટાડાથી એવિએશન કંપનીઓની ઓપરેશનલ કોસ્ટ ઓછી થઈ જશે, જેનો સીધો ફાયદો હવાઈ ટિકિટના ભાવ ઉપર થવાની સંભાવના છે. અને પછીનો જે ફેરફાર છે આમ જોવા જઈએ તો ગુજરાતીઓ માટે નથી, પરંતુ સમજવા જેવો છે. ઉત્તર પ્રદેશ અને કર્ણાટક સરકારે 1 ફેબ્રુઆરી 2026 થી મિલકતની રજિસ્ટ્રી માટે આધાર ઓથેન્ટિકેશન ફરજિયાત કરી નાખ્યું છે. હવે રજિસ્ટ્રી સમય ખરીદનાર, વેચનાર અને સાક્ષીઓએ સબ રજિસ્ટ્રાર ઓફિસમાં હાજર બાયોમેટ્રિક મશીન પર પોતાની ઓળખ એટલે કે ફિંગરપ્રિન્ટ અથવા ફેસ વેરિફિકેશન કરાવવું પડશે. એટલા માટે બનાવવામાં આવ્યું છે કે જે છેતરપિંડી થઈ રહી હતી એ ઓછી થાય અથવા તો એને રોકી શકાય. જો કે આગળના સમય બની શકે કે ગુજરાત સરકાર પણ આને લાવી શકે. ત્યારે આ કેટલાક મુખ્ય ફેરફારો હતા કે જે આવનારા સમયમાં તમારા ખિસ્સા ઉપર અને તમારી જિંદગીમાં આની અસર થઈ શકે છે. ત્યારે આ બદલ એને તમારું શું કહેવું છે મને જરા કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તથા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.